નમસ્કાર મિત્રો, હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું ન્યૂઝ ઓફ ગાંધીનગર જન ફરિયાદમાં પ્રકાશિત શોભના ભટ્ટ, જૂનાગઢ, હાલ યુકે, લિખિત નિખિલ કિનારીવાળા, અમદાવાદ અને રાજુલ કૌશિક, બોસ્ટન, યુએસએ સંપાદિત લેખ. સૌજન્ય તંત્રી શ્રી પ્રદીપ રાવલ, સુશ્રી મીનાક્ષી રાવલ. સંગીત ધનજીભાઈ ઘડિયા, મુરલી, જૂનાગઢ. વિડિયો સંકલન કૌશિક શાહ, યુએસએ. પ્રસ્તુત છે લેખ. વિષય શ્રદ્ધા. શીર્ષક શ્રદ્ધા, આશા અને આસ્તિકતાની અભિવ્યક્તિ. શ્રદ્ધા, આ શબ્દનો પડઘો હૃદયના સૌથી ઊંડા ખૂણેથી આવે છે. આ કોઈ સામાન્ય સમજણ કે ગણિતનો સરવાળો નથી. એ તો આખા જીવનનો સાર છે. જીવનના માર્ગ પર ચાલતા જ્યારે પગથિયાં ખૂટી પડે, બુદ્ધિ થંભી જાય અને ચારે બાજુ માત્ર શૂન્યતા વ્યાપે, ત્યારે જે અદૃશ્ય હાથ આપણને ઝાલી લે છે તેનું જ બીજું નામ શ્રદ્ધા છે. આ એક એવો સહજ સ્વીકાર છે જે તર્કની પેલે પાર છે. એમાં કોઈ પ્રશ્ન નથી, કોઈ શંકા નથી, ફક્ત એક ગહન અને મૌન ભરોસો છે. જેમ સાગરના મોજા કિનારાને પૂછ્યા વગર ભીંજવી જાય છે, તેમ આ આંતરિક વિશ્વાસ પણ આપણી અંદર ઉતરી જાય છે અને આપણને પાવન કરી દે છે. અજાણ્યા માર્ગે નીકળેલા પ્રવાસીને ખબર નથી કે ગંતવ્ય કેટલું દૂર છે, છતાં તે ડર્યા વગર ચાલે છે, કારણ કે એના મનમાં એક દ્રઢ ખાતરી છે કે આ સફરનો અંત સુંદર હશે. આ ખાતરી શ્રદ્ધા છે, કોઈ શક્તિ પર, કોઈ અસ્તિત્વ પર, કે પછી ખુદ પોતાના આંતરિક બળ પર. શ્રદ્ધા વગરનું જીવન માત્ર એક કાર્ય છે, અનુભવ નથી. એ અંતરાત્માનો શ્વાસ છે જે ગણ્યા વગર લેવાય છે અને જીવનને જીવંત રાખે છે. શ્રદ્ધાને આપણે ઘણીવાર મંદિરો કે ધર્મસ્થાનો પૂરતી સીમિત કરી દઈએ છીએ, પણ તેનો વિસ્તાર તો સમગ્ર સૃષ્ટિમાં પથરાયેલો છે. એક ખેડૂત વરસાદની અનિશ્ચિતતા જાણવા છતાં ધરતીમાં બીજ મૂકે છે, કારણ કે તેની ધરતીની ફળદ્રુપતામાં વિશ્વાસ છે. આ બધા ભાવોનું મૂળ શ્રદ્ધા જ છે. શ્રદ્ધા આપણને નિર્ભયતા પ્રદાન કરે છે. જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં શંકાઓ આપોઆપ શાંત થઈ જાય છે. તે આપણને જીવનના સત્ય તરફનું જ્ઞાન આપે છે. શ્રદ્ધા એટલે માત્ર કોઈ પાસેથી કંઈક મેળવવું નહીં, પણ સંપૂર્ણ સમર્પણ સાથે પોતાને ખાલી કરી દેવું. શ્રદ્ધા એ અંતે તો એક મૌન પ્રતીક્ષા છે. એ જાણવાની પ્રતીક્ષા કે સર્વત્ર શુભ જ થવાનો છે. ભલે ગમે તેટલા દુઃખો કે સંઘર્ષો આવે, હૃદયના ઊંડાણમાં એક અવાજ પડઘાય છે કે આખરે બધું જ સાર્થક બનશે. આ જ આંતરિક આસ્થા આપણને સતત પ્રેમ કરવા, કાર્ય કરવા અને હૃદયથી જીવતા રહેવાની પ્રેરણા આપે છે. શ્રદ્ધા કોઈ બાહ્ય પ્રમાણ કે સાબિતી માંગતી નથી. તે તો ફક્ત તમારા આંતરિક અનુભવ પર નિર્ભર છે. તમે માત્ર તમારો આત્મા ખોલીને જુઓ તો આખું અસ્તિત્વ તમારામાં વસી જશે. અસ્તુ. શોભના ભટ્ટ, જૂનાગઢ, હાલ યુકે.